સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર વડીલો અને મિત્રો. વિશ્વકોશના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં, આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આમ તો ઝડપથી સૌને મળવાની, સૌને સંગીત પીરસવાની, કવિતા વહેંચવાની તાલાવેલી હતી, પ્રત્યક્ષ રીતે મળવાની ઉત્સુકતા હતી. પણ હવે થોડો સમય હજી વધારે કદાચ આપણે આ રીતે મળવું પડશે. કવિ કલાકારો એ સૌ આમ પણ આપ સૌની આ વર્ચ્યુઅલ કાર્યક્રમોને મળેલી મૂંગી દાદથી ટેવાવા માંડ્યા છીએ. એટલે મનોજ ખંડેરિયાનો એક શેર છે કે એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ. એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ. કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે. તો આ મૂંગી દાદનો પણ ખૂબ આભાર અને એનો પણ એક મહિમા છે. લોકડાઉન દરમિયાન ગાયું કે નહીં એવા ઘણા સવાલો મને પૂછવામાં આવ્યા. અને અમેરિકન કવયિત્રી માયા એન્જેલુ એની ખૂબ સુંદર પંક્તિઓ છે કે ધ કેજ્ડ બર્ડ સિંગ્સ વિથ અ ફિયરફુલ ટ્રીલ ઓફ થિંગ્સ અનનોન બટ લોંગ્ડ ફોર સ્ટીલ એન્ડ હિઝ ટ્યુન ઇઝ હર્ડ ઓન ધ ડિસ્ટન્ટ હિલ. તો ઘેર બેઠા શબ્દ સૂરની સંગાથે, શબ્દ સૂરની આંગળી પકડીને ક્યાં ક્યાં જવા મળ્યું આ વર્ચ્યુઅલ કાર્યક્રમોને લીધે લોકડાઉનમાં. અને એ કેજ્ડ બર્ડ એટલે પુરાયેલું પંખી કદાચ મોટા અવાજે, મોટી પુકારથી, એક અજબ અવનવી પુકારથી ગાતું હશે કે દૂર દૂર અવાજ પણ સંભળાયો. આ શબ્દ સૂરની સંગાથે હું અમેરિકા પણ પહોંચ્યો, ઘેર બેઠા ઇંગ્લેન્ડ પણ પહોંચ્યો, ઓસ્ટ્રેલિયા પણ પહોંચ્યો, મુંબઈ ભારતીય વિદ્યા ભવનના કાર્યક્રમોમાં પહોંચ્યો અને વિશ્વકોશના સહૃદયી શ્રોતાઓના હૃદયમાં પણ પહોંચ્યો. કુમારપાળભાઈએ કહ્યું કે આ દિવસો દરમિયાન જે કોઈ કાર્યક્રમો કર્યા એમાં જે કોઈ ગીતો ગાયા એનો એક નાનકડો એમાંથી પસંદ કરીને એક ગુલદસ્તો બનાવીને એક રસથાળ આપની સમક્ષ રજૂ કરું. તો એક પ્રયત્ન કંઈક એવો છે કે થોડાક નવા થયેલા સ્વરાંકનો, થોડાક આ સમય દરમિયાન ગાયેલા સ્વરાંકનો, એ બધું ભેગું કરીને એક ગુલદસ્તો બનાવીને આપની સમક્ષ, એક બુકે બનાવીને આપની સમક્ષ મૂકવો. મકરંદ દવેનું ગીત છે કે એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા સૂરની એમાં પાથરી દઉં પ્રીત.
એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડું ઉર ગુંજે તો એટલી મારી જીત. તો એક આ પ્રયત્ન, આ ગુલદસ્તો, લોકડાઉન અને કાવ્યગાન. લોકડાઉન હૃદયના ભાવોનું તો નથી હોતું, સર્જનાત્મકતાનું નથી હોતું, અને લોકડાઉન પ્રાર્થનાઓનું તો કદી નથી હોતું. એટલે શરૂઆત એક પ્રાર્થનાથી કરવી છે. તુલસીદાસજી એમની વિનય પત્રિકામાં એક રામને કરેલી પ્રાર્થના છે, હરિ તુમ બહુત અનુગ્રહ કીનો. મીરા જો પ્રાર્થના કરે કે હરિ તુમ હરો જન કી ભીર, તો તુલસીદાસજી કહે છે કે હરિ તુમ બહુત અનુગ્રહ કીનો. અને આ વિનય પત્રિકા એ તો બીજું કંઈ નથી, પણ તુલસીદાસજીએ, અમારી કોર્ટની પરિભાષામાં કહું તો તુલસીદાસજીએ ભગવાનને કરેલી એક પિટિશન છે, એક અરજી છે. તો તુલસીદાસજીની આ પિટિશન, એનાથી શરૂઆત કરું. હરિ તુમ બહુત અનુગ્રહ કીનો. આમ તો જુદા જુદા કાર્યક્રમોમાંથી પસંદ કરેલા ગીતો છે, એટલે મારો પરિવેશ પણ બદલાશે. પણ એ કુમારપાળભાઈએ એ છૂટ મને આપી છે. આમ પણ એ કહે છે કે એકના એક પરિવેશમાં આખો કાર્યક્રમ માણવો, એના કરતાં પરિવેશ બદલાય તો એમને વધારે મજા આવશે. એટલે એ પણ થશે. અને મારી ઈચ્છા એવી છે કે મેં 6 રચના પસંદ કરી છે. મેં કહ્યું તેમ તુલસીદાસજીની રચના પ્રથમ રજૂ થશે, પછી મકરંદ દવેની એક રચના છે, પછી રાજેન્દ્ર શુક્લની એક રચના છે. એમાં પણ આવી જ ઘરમાં બેસવાની અને ઝળહળવાની વાત છે. એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. કવિ મનોહર ત્રિવેદીનું એક ખૂબ સુંદર નવું ગીત છે, એ પણ આપની સાથે વહેંચવું છે. કવિ હરીશ મીનાશ્રુની એક ગઝલ, જે ભારતીય વિદ્યાભવનમાં મને ગાવાનો મોકો મળેલો એના કાર્યક્રમમાં, વર્ચ્યુઅલ કાર્યક્રમમાં, એ પણ વહેંચવી છે. અને છેલ્લે કવિ જયંત પાઠક, એમનું જન્મ શતાબ્દી વર્ષ હતું, એ દરમિયાન એક રચના ગાયેલી એ કાર્યક્રમમાં શરીફાબેન વીજળીવાળાના આગ્રહથી. અને કવિ જયંત પાઠકનું અવસાન થયું એના આગલા દિવસે જે ગીત એમણે લખેલું, એ ગીત અનુભવ ગહેરા ગહેરા, એ ભૈરવી રાગથી એનું સમાપન કરીશું. તો આવો કંઈક ઉપક્રમ છે આ ગુલદસ્તાનો. આ ગુલદસ્તામાં આટલા પુષ્પો છે કવિતાના. તુલસીદાસજીથી શરૂ કરીએ. કોટી હું મુખ કહી જાત ન પ્રભુ કે, એક એક ઉપકાર તદપિ નાથ, કછું ઓર માગી હો દીજે પરમ ઉદાર, વિષય બારી મન મીન ભિન્ન નહીં હોત કબહું પલ એક, તાતે સહો વિપતિ અતિ દારુણ, જન્મત જોની અનેક, હરિ તુમ બહુત અનુગ્રહ કીન્હો. માણો. हरि तुम बहुत अनुग्रह कीन्हो, हरि तुम बहुत अनुग्रह कीन्हो, हरि तुम बहुत अनुग्रह कीन्हो. साधन नाम विबुध दुर्लभ तनु, मोहि कृपा करि दीनु, हरि तुम बहुत अनुग्रह कीन्हो, हरि तुम बहुत अनुग्रह कीन्हो.
कोटि हूँ मुख कही जात न प्रभु के, एक एक उपकार। कोटि मुख कही जात न प्रभु के, एक एक उपकार। तदपि नाथ कछु और मांगी हो, दीजे परम उदार। हरि तुम बहुत अनुग्रह कीन्हो, हरि तुम बहुत अनुग्रह कीन्हो। विषय पारी मन मीन भीन नहीं होत, कबहु पलक। विषय पारी मन मीन भीन नहीं होत, कबहु पलक। ताते सहो विपत्ति अति दारुण, जन्मत जोनी अनेक। हरि तुम बहुत अनुग्रह कीन्हो, हरि तुम बहुत अनुग्रह कीन्हो। कृपा डोरी बनसी पद अंकुश, परम प्रेम मृदु चारु। कृपा डोरी बनसी पद अंकुश, परम प्रेम मृदु चारु। यही विधि वेग हरहु मेरो दुख, कौतुक राम तिहारो। हरि तुम बहुत अनुग्रह कीन्हो, है श्रुति विदित उपाय सकल सुर, केहि केहि दीन निहारे। है श्रुति विदित उपाय सकल सुर, केहि केहि दीन निहारे। तुलसीदास यही जीव मोह
જોઈ બાંધ્યો સોઈ છોર હરી તું बहुत अनुग्रह कीन्हू हरि तुम बहुत अनुग्रह कीन्हू. નવેમ્બર 2021થી કવિ મકરંદ દવેનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થશે. તો એમની એક રચના વસંત વર્ષા કરીને એમનું કાવ્ય છે. ખૂબ ખૂબ સુંદર આ કાવ્ય છે અને સંગીતની દ્રષ્ટિએ બીજા અક્ષર પર આમ વજન સમ આવે છે. ખેલત વસંત આનંદ કંદ સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ ખેલત વસંત આનંદ કંદ પટપીત વીજ ચમકે અમાપ શિર મોર પિચ્છ જમ ઇન્દ્ર ચાપ પિચકારી કેસુ જલ રેલ છેલ તર બોળ ગોપ ગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ કેસર અબીલ કુમકુમ ગુલાલ ખેલત વસંત આનંદ કંદ. બાજે મૃદંગ ડફ વેણુ શોર ગાજે સુઘોષ ઘન ગગન ઘોર હરિ બોલ રંગ હરિ બોલ રાગ ગાવત ગુણીજન હોરી ફાગ મકરંદ ધન્ય મંગલ અનંત વ્રજરાજ રાજ વ્રજરાજ આજ વરસે વસંત ખેલત વસંત આનંદ કંદ. તો આ એક રાગ શુદ્ધ વસંત ઉપર આધારિત એક ઉત્સવનું એક ગીત. આપણે એટલા કપરા સમયમાંથી પસાર થયા છીએ એટલે કપરા કાવ્યો યાદ કરવા કરતાં કંઈક આનંદ ઉલ્લાસના થોડા ગીતો. આમ સ્વરકાર ગૌરાંગ વ્યાસે પણ આનું ખૂબ સુંદર સ્વરાંકન કર્યું છે. મારા મમ્મીના ગરબામાં એમના સ્વરાંકન પર આખો ગરબો કરેલો એ લોકોએ, પણ મારા આ ધૂળેટી પર આ શુદ્ધ વસંત રાગની અસરમાં મારાથી આ જુદું સ્વરાંકન થઈ ગયું અને નવું નવું પહેલી વાર રજૂ કરવાનો પણ આનંદ હોય છે. ખેલત વસંત આનંદ કંદ ખેલત વસંત આનંદ કંદ સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ ખેલત વસંત આનંદ કંદ ખેલત વસંત આનંદ કંદ સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ ખેલત વસંત આનંદ કંદ પટપીત વીજ ચમકે અમાપ શિરમોર પીછ જમ ઇન્દ્ર ચાપ પિચકારી કેસુ જલ રેલ છેલ તરબોળ ગોપ ગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ કેસર અબીલ કુમકુમ ગુલાલ સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ ખેલત વસંત આનંદ કંદ બાજે મૃદંગ ડફ વેણુ શોર ગાજે સુઘોષ ઘન ગગન ઘોર હરિ બોલ રંગ હરિ બોલ રાગ ગાવત ગુણીજન
होरी फाग मकरंद धन्य मंगल अनंत व्रजराज आज वरसे वसंत खेलत वसंत आनंद कंद सोहे गुलालमय श्याम अंग नीरग नवीन पर अरुण रंग खेलत वसंत खेलत वसंत खेलत वसंत. આ એકદમ ઓવન ફ્રેશ સ્વરાંકન આપની સાથે શેર કર્યું અને એનો લય ખૂબ ગમ્યો, એનું વજન ખૂબ ગમ્યું. કવિ મકરંદ દવે, મેં કહ્યું તેમ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે અને સૌ રસિક શ્રોતાઓ છે, સહૃદયી શ્રોતાઓ છે. હરીશ મીનાશ્રુની કવિતામાં એક પદમાં આવે છે, સ્વાંતઃ સુખાય સંત સદાય નિમંત્રે સહૃદય સૌને. તો એવી જાતની આ એક સભા છે. એમાં એક ખૂબ સુંદર મકરંદ દવેની કવિતા છે, હવે રાત પડશે. આના જે ઇમેજીસ છે, કલ્પનો છે, એ તમે જોજો. કેટલી સુંદર આખી, થોડું લાંબુ એનો લય છે અને એનું એટલું સુંદર એક વાતાવરણ એમાંથી મળે છે. મકરંદ દવેને આપણે આજે, હું તો લગભગ રોજ કંઈનું કંઈ એવું બનતું હોય કે કવિ યાદ આવે જ. અફસોસને આસન કદી જો આપશું, જે થોડું રહ્યું સઘળું એ લૂંટી જશે, એમ કરીને એમણે લખ્યું. આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનમાં ચાખીએ, કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, અંગ રંગો રંગ અંગોમાં નવા ઘૂંટી જશે, આંખ સામે ઉગતો દિન રાખીએ. આમ જે સાહિત્ય ક્ષેત્રે બધા એવોર્ડ્સ મળતા હોય છે, ચંદ્રકો, એને માટે કેટલી સરસ એમણે વાત કરી કે ચંદ્રક તો 4 દીના આપે બધાએ, કોઈ સૂર્યક આપે તો વાત જામે. આ એક કુમારી કવિની. અને વકીલોને પણ એમણે સંભળાવ્યું, મારો તો વ્યવસાય વકીલાતનો, પણ એમણે કેવું સંભળાવ્યું કે કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. કાયદો તો માનવીની વ્યથાને શું જાણે ને પીડા દલીલોને શું પામી. માનવીના હૈયાને હૈયે ઝુલાવવા કાયદાની કલમો નકામી. ચાલ અંધીના ત્રાજવાને કોરે મૂકીને, જેનું મૂલ નથી કોઈ દી કશામાં, કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. આ કવિ હવે રાત પડશે એનું એક મૌન આપણને આ કવિતા વાંચીને સાંભળીને, એનો આમ મનમાં પણ સાંભળીને એક મૌનમાં સરી પડવાનું મન થાય છે. હવે રાત પડશે, હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને, લપાતા છુપાતા અવાજો હણીને, અને છાઈ દઈ પૃથ્વીની છાવડીને, મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફડશે. હવે રાત પડશે, હવે બારણા બારી વેગેથી વાસો, નકુચા ને સાંકળ બરાબર તપાસો. જુઓ નાખશો નહીં જરાકે નિસાસો, તમારી જ મેડી ઉપર કોઈ ઓળો ચૂપા ચૂપ ચડશે. હવે રાત પડશે, ગલીને ખૂણે પેલો ખંડેરી ખાંચો, જુઓ તો સરે છે શું કંકાલી ઢાંચો, કહે છે ઉઠો પહેરો ઝાંઝર ને નાચો, અને એમ વાયુ થઈને વિચરતી જમાતો આ જડશે. હવે રાત પડશે, સુના મંદિરે કોઈ સપનામાં મોતી, અને વાવને કાંઠડે વાટ જોતી, હશે ઝૂરતી રાત સુમસામ રોતી. તમે શું જશો એની પાસે જઈ હાય, જોશે તે રડશે. હવે રાત પડશે, મસાણે અઘોરીની મૂરત આ મૂંગી, જુઓ કેવી દમ લેતી ચેતાવે ચૂંગી, અને સાથ ભરડો હટાવી ભુજંગી, તિખારે તિખારે ગહન તારકોના દુવારો ઉઘડશે. હવે રાત પડશે, હવે રાત પડશે ને ભૈરવ ને થાનક, પતાકાઓ કાળી ફરકશે ભયાનક, અને ત્યાં તો પૂરવને કાંઠે અચાનક
નવી પીળ તાણી જતી કોઈ કન્યાના વાજા વગડશે. હવે રાત પડશે, હવે છેલ્લા કિરણોના કણકણ ચણીને, લપાતા છુપાતા અવાજો હાણીને, અને છાઈ દઈ પૃથ્વીની છાવણીને, મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફડશે. હવે રાત પડશે. આ કવિ મકરંદ દવે એની કવિ પ્રતિભા, ગીત, ગઝલ, ભક્તિ રસના પદો અને ઉપરાંત આવી લાંબી દીર્ઘ પણ લયસભર કવિતાઓ. કવિ રાજેન્દ્ર શુક્લ એમ લખે કે એવોય કોઈ સૂરજ જે ઉગવા ન ઈચ્છે, ન આથ મેં કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે, ત્યાંનાય તે નિમંત્રણ, ત્યાંય અકળ પ્રતીક્ષા, ભરપૂરતા અહીંની ક્યાંય જવા ન ઈચ્છે. એવોય કોઈ સૂરજ જે ઉગવા ન ઈચ્છે, ન આથ મેં કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે. પણ એ એમ પણ લખે છે કે એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે. હેત દેખીને ભલે હળીએ અમે, હેત દેખીને ભલે હળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. પાંચ ભેળા સાવશે ભળીએ અમે, પાંચ ભેળા સાવશે ભળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે. શમવું પડે, ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે. મેરું ચડતા નહીં ચડીએ અમે, મેરું ચડતાય નહીં ચડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે.
કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઈયા ઢોલીએ, ક્યાંથી મળીએ કોકને ફળીએ અમે, ક્યાંથી મળીએ કોકને ફળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે. શબ્દના દીવા બળે છે ડેલીએ, શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ, સ્વપ્ન જેવું શીદ સળવળીએ અમે, સ્વપ્ન જેવું શીદ સળવળીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે. કવિ રાજેન્દ્ર શુક્લ બીજી એક ગઝલમાં કહે છે કે મજા પડે તો તરત હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું. એક સહેજ જુદા મિજાજનું મારા એકાંતવાસ દિવસ 15 દિવસના એકાંતવાસ દરમિયાન થયેલું સ્વરાંકન. કવિ મનોહર ત્રિવેદી આમ નિરુદ્દેશ ભ્રમણ, એનો મોજ પ્રમાણેનું ભ્રમણ એનો મહિમા છે. રાજેન્દ્ર શાહનું ગીત છે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશું મલિન વેશે, ને એમાં મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે, એ પંક્તિ આવે છે. એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે. તો એવી રીતે કવિ મનોહર ત્રિવેદી પણ મોજ પ્રમાણે ચાલવાની વાત કરે છે. ચાલું મોજ પ્રમાણે કોઈ કશું ના પૂછેગા છે, કોઈ કશું ના જાણે, ડુંગરના ગાળામાં નીકળે ક્યાંક સાંકડી નદી, જાત ઝબોળું પલળું ડૂબું કોરો તો પણ કદી, કાંઠે હડસે લાવું ને ક્યારેક વેણ મને ક્યાં તાણે, ચાલું મોજ પ્રમાણે. ઘાયલ સાહેબની એક ગઝલનું સ્મરણ થાય છે. કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ, કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ, કોઈ વહેંચે કોઈ રાખે જેવી જેની મોજ, બાબા આ તો મોજની વસ્તી મનમોજીનો વાસ, બોલે કે મૂંગા વ્રત રાખે જેવી જેની મોજ, સર્વ પ્રકારે મુક્ત અહીંયા રંગબેરંગી ફૂલ, ઝૂલે ફાવે તેવી શાખે જેવી જેની મોજ, કોઈ જીવે મરતા મરતા કોઈ મરવા વાંકે, કોઈ જીવે મરતા મરતા કોઈ મરવા વાંકે, કોઈ જીવનનું નાહી નાખે જેવી જેની મોજ, લોકો ભાખે સારું ઘાયલ એવો આગ્રહ શાને, હીણામાં હીણું પણ ભાંખે, હીણામાં હીણું પણ ભાખે જેવી જેની મોજ, કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ. તો આ મોજ દલપત પઢિયાર કહે છે કે આપણે તો આપણા મનના માલિક
આપણી જ મસ્તીમાં રહીએ. વાયરાતો આવે ને વાયરાતો જાય, આપણે શું કામ ઉડી જઈએ? ને નાહવું તો નાહવું, બસ નદીએ જઈ નાહવું, ને ગાવું તો ગોટમોટ ગાવું. રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું, અમથું શું ફંટાવું આવું. માર માર ઉઘલે આ મોજાની સાહેબી, નાહકના છેટા ના રહીએ. આપણે તો આપણા મનના માલિક, આપણી જ મસ્તીમાં રહીએ. અંગ અંગ પૂર અમે ચોગમ ચકચૂર, રેલનતા ખેલનતા રહીએ. આપણે તો આપણા મનના માલિક, આપણી જ મસ્તીમાં રહીએ. તો કવિ મનોહર ત્રિવેદીનું ગીત છે, ચાલું મોજ પ્રમાણે. ખાસ સાંભળો એવી મારી ઈચ્છા છે. ચાલું મોજ પ્રમાણે, ચાલું મોજ પ્રમાણે, ચાલું ચાલું મોજ પ્રમાણે. કોઈ કશું ના પૂછેગા છે, કોઈ કશું ના પૂછેગા છે, કોઈ કશું ના જાણે. ચાલું મોજ પ્રમાણે, ચાલું મોજ પ્રમાણે. કોઈ કશું ના પૂછેગા છે, કોઈ કશું ના જાણે. ચાલું મોજ પ્રમાણે. મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું. જાણે કોઈ અજાણ્યા પુષ્પ ડાળ નમાવી સૂંઘું. હું માનું નહીં માનું હાય રે, હું માનું નહીં માનું પણ ખેંચે કોણ પરાણે. ચાલું મોજ પ્રમાણે. હોઠ કરું જ્યાં બંધ, રાત્રિ મળે મને ચૂપચાપ. હોઠ કરું જ્યાં બંધ, રાત્રિ મળે મને ચૂપચાપ. કંઠ પહે તો થતા
તેજ તિમિરનો મન ભર ઉત્સવ, તેજ તિમિરનો મન ભર ઉત્સવ, રસિયા કો ગજ માણે, ચાલુ મોજ પ્રમાણે, ચાલુ ચાલુ મોજ પ્રમાણે. કોઈ કશું ન પૂછેગા છે, કોઈ કશું ના જાણે, ચાલુ મોજ પ્રમાણે, ચાલુ ચાલુ મોજ પ્રમાણે, ચાલુ ચાલુ મોજ પ્રમાણે. કવિ હરીશ મીનાશ્રુની એક ગઝલ તરન્નુમમાં ગાવી છે. આમ તો એમણે લખ્યું છે ગઝલ ગાન માટે કદાચ કે આ ગઝલ નિજમહી મગ્ન છે, આપ્ત છે, પૂર્ણ પર્યાપ્ત છે. આ ગઝલ નિજમહી મગ્ન છે, આપ્ત છે, પૂર્ણ પર્યાપ્ત છે. ના નથી ક્યાંય તે વાદ્ય વાદક, વળી ક્યાંય ગાયક નથી. ગઝલ સ્વયં પર્યાપ્ત છે, પણ છતાં એમાં સંગીત રૂપે કંઈક ઉમેરવું છે. આ ગુજરાતી ગઝલ, અને એમણે લખ્યું કે ફતવા લખે છે શેખ, કહે શિદ ગુમાનમાં, કોરું તો ક્યાં છે એકે પાનું કુરાનમાં, તાકે જો તીરંદાજ સ્વયંને નિશાનમાં, પ્રગટે નવો જ અર્થ સનન તીર કમાનમાં. ને આ તો ગઝલ છે, એ કંઈ ઢંઢેરો ના પીટે, સિમસિમ ખુલે રહસ્યો સમજુ ને સાનમાં, ને બેઠા છે ખુદા તાલા ગુજરાતી શીખવા, નિરખી અમારી ગઝલો ગુર્જર જબાનમાં. એમની એક ગઝલ એને કોર્ટ સાથે કંઈક લેવા દેવા એવું મને હંમેશા લાગ્યું, અને ખૂબ સુંદર એમાં વાત છે કે ઉડાડી છડે ચોક છાંટા, મચાવી કોઈ રંગ રેજે તબાહી તબાહી, પતંગા ને પુષ્પો પ્રવાલો ને પંખી, કહું કોને દેજે ગવાહી ગવાહી. તરસની કરે એ અદબ તરફડે નહીં, હો આકંઠ તૃપ્તિ અને લડખડે નહીં. સુરા પામતી જ્યાં પરમ સ્થિરતાને, એક ક્ષણને તું કહેજે સુરાહી સુરાહી. ને હવે જે કોર્ટની વાત છે, નથી કોઈ કોરટ ન કજિયો ન કાજી, ન કોઈ ઇતરજન તો શી એતરાજી. કબૂલી ગઝલમાં તો પાવન થઈ ગઈ હતી સૌની જે જે ગુનાહી ગુનાહી, ઉડાડી છડે ચોક છાંટા, મચાવી કોઈ રંગ રેજે તબાહી તબાહી. ખૂબ સુંદર એક ગઝલ તરન્નુમમાં રજૂ કરું છું. શરૂઆત સાધો હરિસંગે હરીફાઈથી કરી. હવે ગઝલમાં સાધો કેવી રીતે આવે છે. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો, કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો. જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો, જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો, કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો, કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો.
જરી ફુરસદ મળી છે તો સમજ પડતી નથી તેથી બીડાતા હોઠ સમજીને સમજ પડતી નથી તેથી બીડાતા હોઠ સમજીને બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો જરી ફુરસદ મળી છે તો સમજ પડતી નથી તેથી બીડ્યાતા હોઠ સમજીને બધું સમજી ચૂક્યા તો શું હવે ઉચ્ચારવું સાધો તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન ગણતરી રાખી શીદ એક એક આંસુ સારવું સાધો ગણતરી રાખી શીદ એક એક આંસુ સારવું સાધો જરી ફુરસદ મળી છે તો તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન ગણતરી રાખી સિદ્ધ એક એક આંસુ સારવું સાધો અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને અમસ્થી આંખ મીચીને ગમે તે ધારવું સાધો અમસ્થી આંખ મીચીને ગમે તે ધારવું સાધો સિતમનો હક બને છે એમનો શું થાય સ્નેહી છે સિતમનો હક બને છે એમનો શું થાય સ્નેહી છે કદી ગુસ્સો ચડે તો ફૂલ છૂટું મારવું સાધો કદી ગુસ્સો ચડે તો
ફૂલ છૂટું મારવું સાધો જરી ફુરસદ મળી છે તો. સિતમનો હક બને છે એમનો, શું થાય સ્નેહી છે. કદી ગુસ્સો ચડે તો ફૂલ છૂટું મારવું સાધો. ને છેલ્લે અદ્ભુત વાત છે. સમય ને સ્થળનો વીટો વાળીને એને કર્યો સુપરત. સમય ને સ્થળનો વીટો વાળીને એને કર્યો સુપરત. બચ્યો છે શબ્દ, બચ્યો છે શબ્દ જેની આશરે હંકારવો સાધો. બચ્યો છે શબ્દ જેની આશરે હંકારવો સાધો જરી ફુરસદ મળી છે તો મરી પરવારવો સાધો. કબરની સાદગીથી ઘર હવે શણગારવો સાધો જરી ફુરસદ મળી છે તો. કવિ શ્રી જયંત પાઠકનું અવસાન થયું એના આગલા દિવસે આ રચના એમણે લખેલી એવું ક્યાંક મેં વાંચેલું. અનુભવ ગહરા ગહરા નિષદિન આઠે પ્રહરા. એટલે એમનું આ અંતિમ ગીત કે કાવ્ય એટલે ભૈરવીમાં એનું સ્વરાંકન છે. આપની સમક્ષ રજૂ કરું છું. અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા. નિષદિન આઠે પ્રહરા કોઈ બજાવત ઝાઝ પખાવજ મૃદંગ ઓ મંજીરા. અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા, અનુભવ ગહેરા ગહેરા. નિષદિન આઠે પ્રહરા કોઈ બજાવત ઝાઝ પખાવજ મૃદંગ ઓ મંજીરા. અનુભવ ગહેરા ગહેરા. चलत फिरत मैं अपनी गत में
गज सम डोलत शीरा। चलत फिरत मैं अपनी गत में, गज सम डोलत शीरा। जल में लहर, लहर में जल का, सुन सुन गीत गंभीरा। अनुभव गहरा गहरा, सुन सुन गीत गंभीरा। अनुभव गहरा गहरा। उठ कर नाचत लगा चरण दो, ज्यों नाचत हो मीरा। उठ कर नाचत लगा चरण दो, ज्यों नाचत हो मीरा। मेह गगन में धीरा, चदरिया भीनी भई कबीरा। अनुभव गहरा गहरा, अनुभव गहरा गहरा। निश दिन 8 प्रहरा, कोई बजावत झांझ पखावज, मृदंग ओ मंजीरा। सुन सुन गीत गंभीरा, चदरिया भीनी भई कबीरा। अनुभव गहरा, अनुभव गहरा, अनुभव गहरा गहरा। વિશ્વકોશનો ખૂબ ખૂબ આભાર. આ ગુલદસ્તો આપના સુધી પહોંચાડવાની મને તક આપી. એક સૂફી વાર્તા છે, ખૂબ નાની વાર્તા છે. એમાં એક ખૂબ સુંદર બાળક અને એના ઘોડા વચ્ચેનો એક ડાયલોગ છે, જે આજના સંજોગોમાં આપણને ખૂબ એક અડગ મનોબળ પૂરું પાડે એવો છે. "This storm is making me tired," said the boy. બાળકે ઘોડાને કહ્યું કે આ વાવાઝોડું મને થકવી નાખે છે. આપણને પણ આ વાયરસે થકવી નાખ્યા છે. "This storm is making me tired," said the boy. તો ઘોડો એનો જવાબ આપે છે, "Storms get tired too," said the horse. "So hold on." આ વાવાઝોડું પણ શમી જશે, થાકી જશે, આ વાયરસ પણ થાકી જશે, એવી ખૂબ આશા સાથે આપ સૌને ફરીથી નમસ્કાર અને ખૂબ ખૂબ આભાર.